ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારમાં અમે જઈએ છીએ સુરત, કામ છે એટલે. અમારા જોડે કોણ કોણ આવ્યું જો આ બાજુ યુગ, આ બાજુ કોણ છે બીજું? ગોલુ સિંગર, મૈત્રીની મમ્મી ને ઉન્નતિ. અમે જઈએ છીએ સુરત. અત્યારે કડદ ઉભા રહ્યા છે અને અહીંથી નાસ્તો લઈ લીધો છે. જો શું લાવ્યો? સમોસા, ભજીયા, વડા. ચાલો ખાઈ લો. હાલો ખાઈ લો. લે મૈત્રી, હાલે. જો ગોલુ, અહીંયા દક્ષિલભાઈ ભણે, અહીંયા નાલંદા વિદ્યાલયમાં અહીંયા ભણે દક્ષિલભાઈ. કે આજે તો ગોલુ ને મજા આવી ગઈ છે. કે જો ઉપર રસ્તો જાય ને એમાં જઈએ અમે. જો અમે કાંથી જઈએ? કેમ વલસાડ અહીંયા આ રસ્તેથી જઈએ. હા ચડી જવાનો અહીંથી. હા, ઉપરનો રસ્તો છે ને તે ત્યાંથી અમે 20 જઈએ. મિનિટમાં તો ચીખલી પહોંચી જઈએ. તું આવવાનો વલસાડ? હે, આવવાનો. અહીંયા દક્ષિલભાઈ રહેતો હતો. જો એ અહીંયા રહેતો હતો. સુરત તો પહોંચી ગયા પણ એટલું ટ્રાફિક છે ને. રોજ આજે કયો વાર છે? બુધવાર. હમણાં ઓફિસ જવાનો ટાઈમ છે ને, 10:30 વાગે, એટલે પછી બપોરે તો ખાલી જ હોય. અત્યારે યશ્વીના ઘરે આવી ગયા છે. એ અમે આવી ગયા. ક્યાં ગઈ યશ્વી? યશ્વી આવી ગયા આ બાજુ. યશ્વી હમણાં જોઈ થી એવું લાગે. એ કોણ આવ્યું હે? એ દાદા આવ્યા. દાદા કે હે ગોગી જો આવે ને ગોગી. હે આવવાની ને ગોગી છે કે ઘરે અહીંયા આવવાની. સુરતમાં છે કે ગોગી? હે સુરતમાં ગોગી છે કે? હે ગિલી 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 ગિલી. કેમ છાની માની કરી રહેલી છે? હે અમે આવી ગયા. જો એથી અચાનક જ આવ્યા છે એમ કરીને. કે અત્યારે યશ્વીને લઈને આ બાજુ અમે ફરવા આવ્યા છે. યશ્વી ગોગી ક્યાં છે? ગોગી ક્યાં છે? હા, આ બાજુ ગોગી છે એમ કહે છે. જો આ બાજુ ગોલુ ને યુગ ને ઉન્નતિ ને બધા જ આવ્યા છે. બાય બાય કરતો. બાય બાય કર દે. બાય બાય. યશ્વીને તો મજા પડી ગઈ છે કે બધા આવ્યા જોઈને યુગના પપ્પા જોડે જ આવવાનું જોઈએ એમ. એને બહુ રમે એમના જોડે. હા, એના હે તો બહુ બધા ટ્રેક્ટર બી રમકડા લીધું. છે. વાહ, બહુ મસ્ત હે લાલ ટ્રેક્ટર. હે લે રમો તમે અહીંયા. પેલી કોની ડીંગલી રે? યસુ જેવી જ પેલી ટીંગાડી મૂકી છે. એ કોણ ડીંગી છે? લેવા ગઈ ચાલ. એ પેલી કેમ ચાલે જો ને. એ ઉયા એડી કરીને ચાલે જો ને. આ કોણ ડીંગલી રે? આના જેટલી ડીંગલી છે. એના જેવડી જ છે ની રે. એ પપ્પી કરી દો. પપ્પી કરો ડીંગુ ને. પપ્પી કરો. વાલું કરો. લે લે ડીંગલીને બેસાડી દીધી ખુરશીમાં ઊંધી બેસાડી. લે સીધી બેસાડ. બસ, બેસી ગઈ. બસ એ ફેંકી દીધી. અત્યારે યશ્વી નાસ્તો લઈ આવી છે. યશ્વી નાસ્તો લઈ આવી ને. શું છે? જો સુરતનો લોચો અમારે ખાવાનો રહી ગયો તો. કે યુગ આજે ખાવા મળશે લોચો અને ભજીયા છે. યુગ ને ઉન્નતિ તો બેસી ગયા હાલે છે એક ખાવા કાઈ માટે. બોને. આ શું જો આ છે? કે આ આ શું બોલે એમ? છે આ જો. શું? એ ખાઈ લે. એવું ખાય છે છે? તું? ખા. હે એ યશુ કેવી હસ્યા કરે. એને મજા આવી ગઈ છે બધાને જોઈને કે આ છે સુરતનો પ્રખ્યાત લોચો. લોચો ખાઈને લોચા જેવા થઈ ગયા. ખાઈ લો. કેવો લાગે લોચો? સારો લાગે, મસ્ત. મને ઊંઘ આવી ગઈ છે એટલે મેં ઊંઘી જ ગયેલી. ઊંઘી જવા તો ફોન 4 કલાક બી નહીં ઊંઘ્યા. મસ્ત લાગે. એ યસુ કેમ ખાઈ જો ને? હે બટાકા કાઢીને ખાય એમ ભજીયામાંથી. એવું
યુગ લોચો બી ખાજે ને. લે અમારી યશવી તો એકલી એકલી નાસ્તો કરે છે. આ બાજુ યશુ એ બસ હવે બસ બસ. બસ નાસ્તો થઈ ગયો બસ. અત્યારે છોકરાઓ તો બિસ્કિટ ખાવા બેસી ગયા છે અને આ યશવીના બધા રમકડા કાઢ્યા છે. જો ને ઢગલો બધો આ બાજુ કેટલા? અડધા તો જો આ કેટલા રમકડા હે નીચે જો ને આખો કાટલા નીચે ભરેલા જ છે. ઓય આખો કરાવી હજી તો કોથળામાં પેક કર્યા છે. હે યશવી આવી ગઈ. ચાલો ચાલો બાગે છે એમ જોઈને જો આ સુપડું અંતાઈ જાય છે. આ કે પ્લાસ્ટિકનું છે. પ્લાસ્ટિક ના બી મળે જ છે કે આપણે પેલું વાંસવાળું વાપરીએ. આ બાજુ યુગ ઉન્નતિ ને ગોલુ ક્રિકેટ રમે છે. હા, એ બાજુ કૂતરો હે હે એ બાજુ બેહી રહ્યો છે રાજા. લે રમો ગોલુ કેચ પકડ પકડ પકડ. હે? આ બાજુ રમકડાનો ડગલો કર્યો છે. એ ચાઈ લીજો રમકડા આપવા. જો અત્યારે રમવા બેઠા છે. જો ગાડીમાં 3 બેહી ગયા છે. બધા બેઠા છે અમે. યુગને તો સુરત મજા પડી ગઈ છે. જો સાયકલ ચલાવે છે. ગોલું મજા આવે સુરત? હે અહીં જ રહેવાનું કે? આ જો બધા એમના ફ્રેન્ડ બની ગયા છે બધા. આ બાજુ ઉન્નતિ ને બધા રમે છે. ધીરે ધીરે જોજો હા કે. મામીને બાય બાય કરું ને. એ બાય 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 બાય. સારું હા મારી બાબી લોકો જાય છે. અમે બી હમણાં જવાના જ છે. ચાલો હવે અમે નીકળીએ છીએ ગામડે. આ બાજુ યશવી તો ઊંઘે છે એટલે ઉઠાડતા નથી, પછી રડશે પાછી એટલે એને ઊંઘવા દે. ઉઠીને શોધશે આપણને કે હા રડે એટલે જ નહીં ઉઠાડવું હમણાં. ચલો આવજો જલ્દી જલ્દી આવજો. બાય બાય કેનું તું આવજે. હા આવશે ને તમે બી આવજો. હા મૈત્રી આજે ફરવા આવ્યા, સારું લાગ્યું ને? મૈત્રી બોલાવે. સારું લાગ્યું ને આજે ફરવા આવ્યા તો? આજે બહુ મજા આવી. ચાલો હવે જઈએ. ચાલ યશુ બાય બાય. યશુ હમણાં ઉઠીને આવી છે. બાય બાય. એ જો હવે ઉઠો ને હવે હસે છે. બાય બાય. જલ્દી જલ્દી શનિવારે આવી જજે. હા બાય 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 કર. બાય બાય બાય. બાય દાદાને બાય બાય કર દે. બાય બાય. હે બાય હઈસુ હઈસુ હઈસુ. ચાલો બાય બાય. હા મસ્તી નીકળતો. હા 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 એમ કે ચાલો શરમાઈ ગઈ. અત્યારે થોડુંક ટ્રાફિક ઓછું છે કે સવારે બહુ ટ્રાફિક છે. પણ આજે બી બહુ ગરમી લાગતી હતી કે ત્યાં ઝાડ હતા એટલે પેલો પવન લાગ્યા કરે એટલે સારું લાગતું હતું. લોકો તારા દોસ્તાર જો ઊંઘતો છે અહીંયા કેવો પગ કરાવીને ઊંઘાડ્યો છે જો ને. ગાડી ઊંઘ્યા કરે એવું લઈ લેવાનું. આ જેરીનો દોસ્તાર હે. અમારો ગોલુ ઊંઘી ગયો છે પણ મારા ખોળામાં લેન્સું તો બી નહીં આવતો. જો વચ્ચે બેઠો છે ત્યાં જ બેહી રહ્યો. અત્યારે ગામડે જવા નીકળી ગયા છે પણ ટ્રાફિક જ એટલું છે ને સુરતમાં જ આપણને કલાક થશે. બહુ વાર લાગે છે. હા. આ બાજુ ગોલુ ઊંઘી ગયો છે ખોળામાં. બધા ઊંઘી ગયા છે ગાડીમાં જ થાકી ગયા એટલે. લે બરાબર ઊંઘે છે. બધા જ ઊંઘી ગયા કે હું. આ બાજુ અમારે ગોલુ બી બરાબર ઊંઘે છે. જોઉં ની સુરત થી આ નીકળ્યા છે ત્યારનો ઊંઘી ગયો છે. અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે. 9 વાગે પહોંચ્યા ઘરે. થાકી ગઈ. ગોલુ 2.5 કલાક મારા ખોળામાં ઊંઘી રહેલો એટલે હાથ દુખવા લાગ્યો છે. The next day.
ગુડ મોર્નિંગ. અત્યારે અમે રેડી થઈ ગયા છે જંખવાવ જવા માટે. આજે મારી બેનનું શ્રીમંત છે એટલે અમે ત્યાં જઈએ છીએ બધા. આખી ફેમિલી જાય છે. અત્યારે અમે નીકળીએ છીએ. મમ્મી લોકો ને બધા પછી આવશે. ચાલો યુગ યુગ ઉન્નતિ ગોલ પાછળ બેઠા હે જો એ રહ્યા ચશ્મા પહેર્યા. ચાલો હવે આપણે ત્યાં આખો દિવસ રહેવાનું છે હા ને જંખવાવ. હા આખો દિવસ ત્યાં રમવાનો. અત્યારે અમે મારી બેનના ઘરે પહોંચી ગયા છે ને યુગના પપ્પા ગાડીની હવા ચેક કરાવવા જાય છે. અમે જઈએ છીએ. આવજે તું. ઓકે. અત્યારે ગરમી બહુ લાગે છે એટલે અહીંયા ગોળા ખાવા બેઠા છે ને આ બાજુ હું બી ગોળા ખાઉં છું. આજે તો બહુ ગરમી છે એટલે. યોગ ગરમી લાગે ને. આજે અમે હાજર છીએ એક ખૂબ જ પવિત્ર અને ખુશીઓથી ભરેલા પ્રસંગે સીમંત સંસ્કારમાં. આ પ્રસંગ માત્ર એક વિધિ નથી પરંતુ માતૃત્વની શરૂઆતનો એક સુંદર ઉત્સવ છે. માતૃત્વ એ સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અને પવિત્ર સમય ગણાય છે અને આ ખાસ ક્ષણને યાદગાર બનાવવા પરિવારના બધા સભ્યો આજે અહીં એકત્રિત થયા છે. આ બાજુ રસોઈ પણ બને છે. આ પ્રસંગે પરંપરાગત વિધિઓ કરવામાં આવી રહી છે જેમાં માતા અને આવનાર બાળકના સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ બાજુ યુગ ડીશ લઈને આવી ગયો છે. યુગે તો આજે બહુ ખાધું. બે વાર દાળ ભાત લઈને આવ્યો છે. આજે બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે મળીને આનંદથી જમણનો સ્વાદ માણી રહ્યા છે. મૈત્રી વધારે ખાજે હા કે મૈત્રીની મમ્મી થોડુંક જ જેવું લઈને બેઠી છે. પૂરું થઈ ગયું ને સોનલ ખાઈ લીધું. એવું આ બાજુ કોણ બેઠા હે ખાધું કે હે. આ બાજુ અમારા ફેસબુક ફોલોવર્સ પણ મળી ગયા છે તો એમની સાથે થોડાક ફોટો લઈ લઈએ. આ બાજુ મારી ભાભી લોકો વાસણ ઘસવા બેસી ગયા છે. ડગલો વાસણ હતા. ચાલો અમે નીકળીએ. બેસી જાઓ. હા આવજો. હા ચાલો હવે ઘરે જઈએ. ચાલો હવે ઘરે. 3:30 વાગી ગયા. હા મૈત્રીની મમ્મી આગળ જાય છે. બહુ તાપ. અમે આવી ગયા ઘરે. શેરડીનો રસ પીને આવ્યા. શું કરે એમ એટલો તાપ જ પાણી પી પી ધરાઈ ગયા છે અમે. ખાવાનું નહીં ખાધું એટલું જ પાણી જ પીધું છે આખો દિવસ. યોગ તારા માટે રસ લઈ આવ્યો અમે. કેવડી મોટી બની હા તો જો આખી નાખી. તારી મૂછ બની ગઈ. ગોલુની મૂછ બની ગઈ. જો આ શું કરતા હે. જો વરરાજો બનાવ્યો કે. લે બસ 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 ઉતરી જાવે. લે બસ ચંપા. અરે સાંજના 7 વાગી ગયા છે અને અમે ખેતરે આટો મારીએ છે.
મોર જોવા આવ્યા હતા અમે પણ મોર તો જોવા નહીં મળ્યા મોરના પગલા જ દેખાય છે. હા આવ્યા હશે ક્યારના આવ્યા હશે કદાચ. પણ વહેલા આવ્યા હશે એવું લાગે. હા આ બાજુ મોરના પગલા દેખાય છે જોવા. અમારા નસીબમાં હતો જ નહીં મોર એટલે જતા રહ્યા. પાછા આવું કાલે. હા જો સરગવા કેવડા મોટા થઈ ગયા જો. ઉપર બી બોલ આવી ગયો જો. હા પણ એની ડાળખીઓ ભાંગી જ જયા કરે એમ એટલે બહુ મોટું ઝાડ હતું. આ કુમડા જ નીકળે હા મોટા હોય તો બી. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ગામડાના વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.